ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ પંજાબના લુધિયાણાની 38 વર્ષીય કુસુમદેવી ધીરજકુમારને 7 મહિના બાદ તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું। બનાવની વિગતો અનુસાર ફેબ્રુઆરી 2025માં ભરૂચના બાગરા પાસે અકસ્માતગ્રસ્ત થયેલી કુસુમદેવીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। પગમાં ફ્રેક્ચર અને માનસિક અસ્વસ્થતાને કારણે તેઓ હલનચલન કરવા અસમર્થ બની ગયા હતા। તેમની માનસિક સ્થિતિ નાજુક હોવાથી યોગ્ય સારવાર પણ શક્ય નહોતી। આ દરમિયાન સેવાયજ્ઞ સમિતિના અનાથ વૃદ્ધાશ્રમે તેમને આશ્રય આપ્યો। ત્યાંના સ્વયંસેવક હિમાંશુ પરીખે તેમની સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો। શરૂઆતમાં તેઓ બોલતા કે કોઈ પ્રતિસાદ આપતા નહોતા। તેમની મનોદશા સુધારવા ડૉક્ટર સુનિલ સોત્રિયા દ્વારા માનસિક સારવાર શરૂ કરાઈ। 3 મહિનામાં જ તેમની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો। કુસુમદેવી દ્વારા જણાવવામાં આવેલા સરનામાના આધારે સંસ્થાએ લુધિયાણા પોલીસનો સંપર્ક કર્યો। પોલીસની તત્પર કાર્યવાહીથી કુસુમદેવીનો પરિવાર શોધી કાઢવામાં આવ્યો। તેમના પતિ ધીરજકુમારના જણાવ્યા અનુસાર તેઓ 22 જાન્યુઆરી 2025થી ગુમ હતા। અનેક પ્રયાસ છતાં તેમનો ભાળ મળ્યો ન હતો। સેવાયજ્ઞ સમિતિ અને પંજાબ પોલીસના સહયોગથી આખરે કુસુમદેવીને ભરૂચમાં તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું। આ માનવતાભર્યા પ્રયાસથી એક પરિવારને ફરી એક સાથે લાવવામાં સફળતા મળી છે।